મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ઉમરેઠમાં પેટા ચૂંટણી થવાની છે. હવે ઘણા બધાને એવું છે કે ભાઈ ઉમરેઠની પેટા ચૂંટણીમાં કદાચ કંઈ રસપ્રદ નહીં હોય, વન સાઇડેડ હશે, પણ તમારી ધારણા ખોટી છે. ઉમરેઠની પેટા ચૂંટણી જે વાવમાં થયું, જે વિસાવદરમાં થયું, એવું જ કંઈક ઉમરેઠમાં થવાનું છે. શા માટે હું આવું કહું છું? અંદરની વાતો કેટલીક એવી છે જે કદાચ તમારા સુધી પહોંચી કે ન પહોંચી, પરંતુ રસપ્રદ વાતો છે. ઉમરેઠ બેઠક ચરોતરના મધ્યમાં આવેલી પ્રાચીન શિવાલયોથી પ્રખ્યાત સિલ્ક સિટી નામથી પ્રખ્યાત ઉમરેઠ. આ ઉમરેઠમાં રાજકીય દાવપેચ એટલા મજબૂત ચાલી રહ્યા છે કે જેની કલ્પના પણ તમે નહીં કરી હોય. ધ્યાનથી સાંભળજો. ભલે તમે ઉમરેઠમાં ન રહેતા હોય, પરંતુ જો તમને રાજકારણમાં રસ હોય તો આ વિડીયો જરૂર જોજો, મજા આવશે. એ પહેલાં તમને કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે ઉમરેઠ ઇમ્પોર્ટન્ટ શું કરવા છે, શા માટે મહત્વનું છે. સમજો, ભારતીય જનતા પાર્ટી માટે આ વર્ચસ્વની લડાઈ છે. કડી અને વિસાવદર બે જગ્યાએ પેટા ચૂંટણી થઈ. એમાં વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ બાજી મારી, બેમાંથી માત્ર એક જ સીટ જીતી શક્યા. ત્યારે ઘણી બધી વાર એવી ચર્ચા થઈ કે ભારતીય જનતા પાર્ટી પોતાનું દમખમ છે એ ગુમાવી રહી છે. હવે એવી બેઠક પર પેટા ચૂંટણી આવી રહી છે કે જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ પણ રહ્યું છે, એનસીપીના ઉમેદવાર પણ જીત્યા છે અને છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. તમને ન ખબર હોય તો એક લાઇનમાં કહી દઉં, ત્યાંના વર્તમાન ધારાસભ્ય હતા ગોવિંદભાઈ પરમાર, જેમનું નિધન થતાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે. અને હવે ત્યાં જંગ એટલા માટે જામ્યો છે કારણ કે 1-2 નહીં, પરંતુ 4 ફ્રન્ટથી ચૂંટણી લડાશે એવી ચર્ચાઓ થઈ રહી છે. હવે 4 ફ્રન્ટ શા માટે? કારણ કે જયંત પટેલ બોસ્કી, જેને જયંત બોસ્કી તરીકે લોકો ઓળખે છે, એમણે પોતાની ઉમેદવારી જાહેર કરી દીધી છે. હવે રાહ જોવાઈ રહી છે કે શેમાંથી લડશે. લગભગ લોકો કહે છે કે એનસીપીમાંથી લડશે. કેટલાક લોકો કહે છે કે અપક્ષ તરીકે લડશે, કે જો ગઠબંધનના કારણે એનસીપીમાંથી મેળ ન પડે તો એ અપક્ષ તરીકે પણ લડશે, એ ફાઇનલ છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એ કોયડો ઉકેલવામાં છે કે હવે ટિકિટ આપવી કોને. હવે એક વસ્તુ સમજવાની જરૂર છે કે આણંદમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે. સાંસદથી માંડીને અત્યારની સરકારમાં મંત્રીઓ પણ એ ચરોતર વિસ્તારમાંથી આવે છે, એટલે સંગઠન મજબૂત છે. કોંગ્રેસ માટે ઇમ્પોર્ટન્ટ શું કરવા છે? કોંગ્રેસમાં જે બદલાવ આવ્યા છે એમાં ખાસ અમિત ચાવડા જે પ્રદેશ અધ્યક્ષ બન્યા છે, એ અધ્યક્ષ બન્યા બાદની એમની પહેલી ચૂંટણી છે. અને ઉમરેઠ એ બેઠક છે જ્યાં 2012 પહેલાં કોંગ્રેસ જીતતું આવ્યું છે. શા માટે? કારણ કે ત્યાં ક્ષત્રિય મતદારોનો દમખમ છે ભાઈ. અને હવે બાકી રહી ગયું આમ આદમી પાર્ટી. હવે આમ આદમી પાર્ટીનું ત્યાં સંગઠન કેટલું મજબૂત છે એની પર કમેન્ટ કરવી યોગ્ય પણ નથી, કારણ કે એટલું મજબૂત ગ્રાઉન્ડ પર દેખાતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાનું અથવા તો ત્યાં ઉમેદવાર ઉતારવાનું મન તો બનાવી લીધું છે. એટલે હવે જયંત બોસ્કી, આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, આ સિમ્પલ વાત થઈ. હવે થોડીક અંદરની વાત. ગોવિંદ પરમાર એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. 2012માં લડ્યા હતા, જયંત બોસ્કી સામે હાર્યા, પરંતુ 17 અને 22 આ 2 વિધાનસભામાં જીત્યા હતા. હવે એમના નિધન બાદ કેટલીક એવી વાતો સામે આવી રહી છે કે જે ધ્યાન ખેંચે એવી છે. એક તો સૌથી મોટી વાત એ છે કે ગોવિંદ પરમારના દીકરા એ ત્યાં ચૂંટણી લડશે એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે કે ગોવિંદ પરમાર જ ત્યાં ચૂંટણી લડશે. કેટલાક સૂત્રો એવી માહિતી આપી રહ્યા છે કે 2022માં ગોવિંદભાઈને ટિકિટ ન આપવાનું ભારતીય જનતા પાર્ટીએ મન બનાવી લીધું હતું, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ કારણોસર ગોવિંદભાઈને રિપીટ કરવામાં આવ્યા અને તેઓ 25-27 હજારની લીડથી ત્યાં જીત્યા પણ ખરી. અને જયંત બોસ્કી ત્યાં હાર્યા. આમ આદમી પાર્ટી પણ હતું ને એ પણ હારી. બીજી તરફ હવે કોંગ્રેસમાંથી કોણ લડશે? તો એક વસ્તુ સમજો કે અમિત ચાવડા અને ક્ષત્રિય પરિવાર, જે કોંગ્રેસમાં રહેલા ક્ષત્રિય સમાજમાંથી આવતા કેટલાક પરિવારનું વર્ચસ્વ એ વિસ્તારમાંથી છે. ચરોતરમાં એમની હાજરી છે. એટલે કોઈ એવા વિશ્વાસુને ટિકિટ આપવાની વાત છે, કોઈ એવા જૂના જોગીને ટિકિટ આપવાની વાત છે જે આ ચૂંટણી જીતી શકે. હવે સમજો, ગૌતમ પરમાર એક ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને શક્ય બને કે કોંગ્રેસ પણ એમાં દાવ રમે. અને એ જોતાં જ હવે જયંત બોસ્કી એક્ટિવ થઈ ગયા છે
એટલા માટે આ રસપ્રદ થવાની છે. એનું બીજું કારણ પણ કહી દઉં કે ત્યાં સૌથી વધારે જે મતદારો છે ક્ષત્રિય સમાજમાંથી આવે છે. બીજા જે નંબર પર મતદારો છે પટેલ સમાજમાંથી આવે છે અને ત્રીજા પર આપ સમજો કે વૈષ્ણવ છે, બ્રાહ્મણો છે, વણિક સમાજ છે, એમના 12-13% છે. એ પણ નિર્ણાયક ભૂમિકામાં છે. એટલે કે એ અંતિમ સમયે એ કઈ બાજુ એમનો ઝુકાવ છે એની ઉપરથી નક્કી થશે. સીધી લીટીની વાત એ છે કે એટલી સહેલી ચૂંટણી રહેવાની નથી. હવે અત્યાર સુધીની જે સ્થિતિ હતી એ સ્થિતિ પ્રમાણે બહુ જીતી જવું અથવા તો ભારતીય જનતા પાર્ટી 17માં જીતીને 22માં જીતી એટલે હવે એ જીતી જ જશે કહેવું થોડું વહેલું એટલા માટે પણ છે કારણ કે ગોવિંદભાઈ છેલ્લે જીત્યા એનું લીડ હતી 27,000. એ વચ્ચે એક ઇન્ટરેસ્ટિંગ વાત એ કહી દઉં કે SIRની જે કામગીરી થઈ એ SIRની કામગીરીમાં ઉમરેઠમાંથી 45,000 નામ કમી કરવામાં આવ્યા છે. સમજો ગણિત, 27,000ની લીડ હતી, સામે 45,000 નામ કમી કરવામાં આવ્યા છે. એટલે જે જ્ઞાતીય સમીકરણો સેટ થયેલા હતા 2022 સુધી એ હવે થોડા ઉપર નીચે થશે કારણ કે 40-45,000 નામ કમી થવા એ કોઈ નાનો આંકડો નથી અથવા તો નાની વાત નથી. એટલે પણ લોકો રસપ્રદ માની રહ્યા છે. બીજું, અત્યાર સુધી અને ખાસ એક તમને ચેન્જ કહી દઉં કે ઉમરેઠમાં જ્યારે ક્ષત્રિય આંદોલન થયું જે સૌરાષ્ટ્રથી ઊભું થયું હતું અને એ બાદ ઉમરેઠમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાને કેટલાક નાના મોટા વિખવાદો થયા હતા અને એવું પણ ચર્ચા હતી કે ધારાસભ્યને સાંસદ સાથે મન મેળાપ નથી અથવા તો એમને બનતું નથી. આવી પણ ચર્ચાઓ છેક સુધી ચાલી જ્યાં સુધી પરમાર સાહેબનું નિધન થયું ત્યાં સુધી. એ સમયે એવી પણ ચર્ચા હતી કે આડકતરી રીતે ક્ષત્રિય આંદોલનને સપોર્ટ કરવામાં ભારતીય જનતા પાર્ટીના જ એક્ટિવ નેતા અને એમના કેટલાક સંબંધી પુત્રો એક્ટિવ હતા અને જે પાછલી બારીએથી ક્ષત્રિય આંદોલનમાં કોંગ્રેસને સપોર્ટ કરતા હતા. કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે હવે એમના દીકરાને જો ટિકિટ આપવામાં ન આવે તો શક્ય છે કે એ નારાજ થાય અને બીજેથી પણ ચૂંટણી લડે. પરંતુ સ્થિતિ અત્યારના એવી છે કે 1.5 વર્ષ બાકી છે 2027 વિધાનસભાને અને ભારતીય જનતા પાર્ટી કદાચ એવું કોઈ રિસ્ક ન લે. જોવાનું એ છે કે આમ આદમી પાર્ટી કોને મેદાને ઉતારે છે. એટલા માટે કારણ કે આમ તો આમ આદમી પાર્ટીની ત્યાં હાજરી પાકી છે પરંતુ 45,000 નામ કમી થવા 2022માં 27,000ની લીડ અને એ લોજિકલ કેલ્ક્યુલેશન કરો તો પણ એવું મનાય છે કે હવેની પેટા ચૂંટણીમાં જીતનું માર્જિન 10,000થી અંદરનું હશે, બહુ વધારે નહીં હોય. હવે એ માર્જિન ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવશે આમ આદમી પાર્ટી અને જયંત બોસ્કી. હવે એક સવાલ લોકોને એ પણ થઈ રહ્યો છે કે જયંત બોસ્કી શું આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે? આવી ચર્ચા શું કામ? કેટલાક સૂત્રો એવું કહે છે કે જયંત બોસ્કીએ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી છે, ભારતીય જનતા પાર્ટી સાથે પણ મુલાકાત કરી છે. એટલે હવે આ તો કંઈ નક્કી નહીં. જયંત બોસ્કી કોઈ એવી રોન કાઢે કે જેની સામે બધાય ચિત્ત થઈ જાય તો કંઈ નવાઈ નહીં. પરંતુ આ એટલું પણ સહેલું નથી કે એક ચાલુ ધારાસભ્યના નિધન બાદ પેટા ચૂંટણી થાય ને સરળતાથી ભારતીય જનતા પાર્ટીનું જ દમખમ ત્યાં છે એટલે જીતી જશે, એટલું સહેલું નથી. બીજું, હવે અધ્યક્ષ અમિત ચાવડા છે અને એની માટે પણ આ એક એસિડ ટેસ્ટ જેવું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આવતી આ પેટા ચૂંટણી એ રસપ્રદ એટલા માટે મનાઈ રહી છે કે એ નક્કી કરશે સ્થાનિક સ્વરાજમાં બળ કેટલું કર્યું છે. બીજું, 2027માં જનતાનો મૂડ કેટલો છે અને એ પણ ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર છે કે નહીં. ઉમેદવારોના નામ પર બધું નિર્ભર છે એની સાથોસાથ જ્ઞાતીય સમીકરણ પણ એટલું જ રસપ્રદ લાગી રહ્યું છે. ક્ષત્રિય ઉમેદવાર ઉપર જો બધા પસંદગીનો કળશ ઢોળે તો પછી નિર્ણાયક ભૂમિકામાં આવી જશે પાટીદાર સમાજના મતદારો, જે બીજા સૌથી વધુ મતદાર ધરાવતી સંખ્યા છે ઉમરેઠ બેઠક પર. અને જો એક ક્ષત્રિય ઉમેદવાર આવે અને બીજા પાટીદાર ઉમેદવાર આવે બીજા કોઈ પક્ષમાંથી, કારણ કે એક સમજો કે એ કેલ્ક્યુલેશન તો છે જ, જયંત બોસ્કીએ તો કહી દીધું છે ચૂંટણી લડવાના, કોઈ પક્ષમાંથી આપે ઠીક છે, નહીં તો અપક્ષમાંથી તો લડવાના. એટલે પાટીદાર સમાજના મતો પણ ડિવાઈડ થશે.
જયંત બોસ્કી 2012માં ઉમરેઠ બેઠકથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2017માં તેઓ હાર્યા, 22માં હાર્યા. એટલે જયંત બોસ્કી કંઈ નવા નેતા છે એવું નથી. જયંત બોસ્કીના પ્રચાર પ્રસારની સ્ટાઇલ, એમનો લુક એ બધા ઉમરેઠની જનતા સારી રીતે જાણે છે અને જયંત બોસ્કી એક જાણીતો ચહેરો છે. જયંત બોસ્કી હવેના રાજકારણમાં કેટલો ફેર પાડી શકે એ તો ચૂંટણી દર્શાવશે, પરંતુ ઉમરેઠમાં જે તે સમયથી એમનો દબદબો અથવા તો એમનું વર્ચસ્વ રાજકીય રીતે તો છે. એટલે હવે એ પાટીદાર સમાજમાંથી આવે છે. જયંત પટેલ બોસ્કી નામ છે. એટલે જો પાટીદાર સમાજના ઉમેદવારો આવે તો એમાં પણ ભાગલા પડશે કે કોની તરફ પટેલ સમાજ ઝૂકે છે. ઉમરેઠનો ઇતિહાસ તમે કાઢો તો બ્રાહ્મણ સમુદાયના ધારાસભ્યો પણ ત્યાંથી ચૂંટણી ભૂતકાળમાં જીતતા આવ્યા છે અને વણિક અને વૈષ્ણવ બ્રાહ્મણ સમુદાયના વોટર્સ પણ ત્યાં છે. ધાર્મિક સ્થાનો પણ ત્યાં ખૂબ છે. એટલે કહેવાનો મતલબ ઉમરેઠ બેઠકને કંઈ હળવાશમાં લેવાની જરૂર નથી. આવું જ ક્યાંક થઈ રહ્યું હતું જ્યારે વાવમાં પેટા ચૂંટણી હતી. બધા એવું કહેતા હતા કે ગેનીબેન ગયા છે અને ગુલાબસિંહ મજબૂત ચહેરો છે, સ્વરૂપજી નબળો ચહેરો પડે. પરંતુ એટલી રસપ્રદ ચૂંટણી ત્યારે થઈ જ્યારે માવજીબાઈએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી અને છેલ્લે ચૂંટણીમાં તેઓ કેટલાક હજાર મત લઈને આખી ગેમ બગડી ગઈ. સ્વરૂપજીની લગભગ 1200-1500 મતની લીડથી નજીવા અંતરથી એમની જીત થઈ. નહીં તો ગુલાબસિંહની જીત પાક્કી મનાતી હતી છેક છેલ્લે સુધી. કહેવાનો મતલબ આ એ જ પરિસ્થિતિ છે. જયંત બોસ્કીનું અપક્ષમાં લડવું અથવા તો લડવાની જાહેરાત કરી દેવી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં અંદર ખાને કેટલાક નાના મોટા ડખાઓ, અંદર ચર્ચાઓ, કોંગ્રેસના ઉમેદવાર શોધવાની પ્રક્રિયાઓ. એક નામ ઋગરાજસિંહ ચૌહાણનું સંભળાઈ રહ્યું છે. એક વરિષ્ઠ કોંગ્રેસના ત્યાંના કાર્યકર છે અને શક્ય બને કે જૂના જોગી છે એની ઉપર પસંદગીનો કળશ ઢોળાય. ભારતીય જનતા પાર્ટીમાંથી જે ધારાસભ્યનું નિધન થયું છે એમના પુત્રને ટિકિટ આપવાની ચર્ચા ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ મન બનાવી લીધું છે. જયંત બોસ્કી લડી રહ્યા છે. કહેવાનો મતલબ આ 4 ફ્રન્ટથી પ્રયત્ન થઈ રહ્યા છે. ભલે બેઠક એક છે. બીજું, ભારતીય જનતા પાર્ટી વિસાવદરની જેમ કદાચ ઉમરેઠ હારી જાય તો કોઈ ફેર અત્યારના સમયમાં પડે નહીં, પરંતુ લોકોના માનસ પટલ ઉપર એક છાપ છૂટે કે હવે ભારતીય જનતા પાર્ટીનું જે જોર છે એ ઓછું થઈ રહ્યું છે. કોંગ્રેસ જીતે તો કોંગ્રેસ ફરી બેઠી થઈ રહી છે એવો રાગ શરૂ થાય. આમ આદમી પાર્ટી જીતે તો ફરી એ ક્રેડિટ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જાય કે ગોપાલે એક પેટા ચૂંટણીમાં જીતનો ચીલો ચીતર્યો છે ને ઉમરેઠમાં પણ શક્ય બન્યું. અને જયંત બોસ્કી જો અપક્ષ લડે અને જીતી જાય તો પછી જોવા જેવી એ થાય કે જયંત બોસ્કીનું વર્ચસ્વ ઉમરેઠમાં હજી પણ એટલું જ છે જે પહેલાં 2012માં 10-12 વર્ષ પહેલાં જોયું હતું. એટલે શક્યતાઓ ઘણી બધી છે અને આ શક્યતાઓની પાછળ નાના મોટા ગણિત છે જે ચૂંટણી સુધી તમારા સુધી પહોંચાડવાના છે. કેટલીક એવી કહાનીઓ છે કે જે તમને તમારે જાણવી જરૂરી છે. કેટલીક એવી વાતો પણ છે જે ધારાસભ્યના નિધન બાદ કહેવી યોગ્ય પણ નથી. પરંતુ 2022માં કેવી રીતે ટિકિટ મળી, શું એમણે બલિદાન આપ્યું, પક્ષને શું આપ્યું તો ટિકિટ મળી, અને હવે એમના દીકરા શું ટિકિટ માંગી રહ્યા છે કે કેમ, જે લોકો ત્યાં ચર્ચા કરી રહ્યા છે સત્ય છે કે કેમ, આ બધી જ વાતો ધીરે ધીરે એના ઉપરથી પડદો ઉંચકાશે. પરંતુ હું હજી કહું છું કે તમને જો રાજનીતિમાં રસ હોય, ગુજરાતના રાજકારણમાં સમાચાર, રાજકીય સમાચાર જાણવાનો રસ હોય અને તમને ઉમરેઠ વિશે કંઈ ખબર ના હોય, તમે ઉમરેઠ વિશે જાણતા ન હોય, તમે ચરોતરના વિસ્તારના મધ્યમાં આવેલી આ ઉમરેઠ બેઠક વિશે રાજકીય રીતે કંઈ એની જાણકારી ન હોય, તેમ છતાં તમે રસ લેજો. હું તમને કહું છું કે આ એટલી જ રસપ્રદ ચૂંટણી થવાની છે જેટલી રસપ્રદ પેટા ચૂંટણી તમે ભૂતકાળમાં ગુજરાતમાં જોઈ છે. પછી એ કડી હોય, વિસાવદર હોય, વાવ. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. ઘણા એવું કમેન્ટમાં કહેશે કે વન સાઇડેડ ભાજપ જીતે, ને કેટલાક એવું કહેશે કે અમિતભાઈનું જોર ચાલશે ને ઉમરેઠમાં જીતે. એટલે જીતના આશ્વાસન જેને સમર્થન કરતા હોય એની માટે નીકળે, પરંતુ એટલું સહેલું નથી. કાલે મળીશું. ધ્યાન રાખો. મજા. બાપા સીધા.